નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપના ભ્રષ્ટ શાસન અને આદિવાસી વિરોધી નીતિઓથી કંટાળી દાહોદ જિલ્લા ભાજપના દિગ્ગજ આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિજયભાઈ દવે, મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી તથા કો-કન્વીનર હેમાંગ રાવલ તથા ગુજરાત યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ હર્ષદ નીનામાની ઉપસ્થિતિમાં આજે ભાજપના અગ્રણીઓએ વિધિવત રીતે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહેલા તમામનું સ્વાગત કર્યું છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે. ભાજપની આદિવાસી વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવા આજે દાહોદ જિલ્લાના દિગ્ગજ આગેવાનો મહેશભાઈ કુબાભાઈ મચાર, જિલ્લા પંચાયત સભ્ય ચાકલિયા, પૂર્વ મહામંત્રી જાલોદ તાલુકા ભાજપ અને દાહોદ જિલ્લા ભાજપ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન જયંતિભાઈ વીરસીભાઈ અન, પૂર્વ સરપંચ કોડિયા મોહનભાઈ ડામોર અને શ્રી દિનેશભાઈ નીનામા, ભાજપના સક્રિય આગેવાનો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધિવત જોડાયા હતા. મહેશભાઈ મચારે જણાવ્યું હતું કે ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અને આદિવાસી સમાજની અવગણનાથી કંટાળીને સમાજના પ્રશ્નોના ઉકેલ માટે અમે કોંગ્રેસની વિચારધારાનો સાથ સ્વીકાર્યો છે. આજની આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર વિજય દવેજી, મારા સાથી અને કો કન્વીનર ભાઈ શ્રી હેમાંગભાઈ, યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ નીનામા અને ભાજપામાંથી કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયેલા દાહોદ જાલોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સૌનું રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે. આ પત્રકાર ભાઈઓનું પણ રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે. મૂળભૂત રીતે આજે લાંબા સમયથી આપ જોતા છો, ગુજરાતમાં જન આક્રોશ યાત્રા સહિતના પ્રજાલક્ષી કાર્યક્રમોના કારણે લોકોની સાથે જનસંપર્ક કર્યા ત્યારે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને સતત લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. જુદા જુદા ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ત્યારે અનેક વિસ્તારના લોકો, આગેવાનો, સામાજિક, રાજકીય કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. અને એના ભાગરૂપે જ આજે દાહોદ જિલ્લાના જાલોદ વિસ્તારના ભાજપાના જિલ્લા પંચાયતના સદસ્ય વિધિવત રીતે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે. એનું રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર ટીમ સાથે એનું સ્વાગત કરીએ છીએ. મૂળભૂત રીતે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને અન્યાય કરનારી ભાજપાના એક પછી એક કાંડ કૌભાંડ ખુલી રહ્યા છે. આદિવાસી સમાજને એના મળવાપાત્ર અધિકારો થી વંચિત રાખવાનું પાપ પણ ભાજપા કરી રહી છે લાંબા સમયથી. અને આપણે જોયું છે કે છોટાઉદેપુરની નકલી કચેરીનું હોય કે દાહોદની અંદર ટ્રાઇબલ ના સબ પ્લાનના નાના બાળબાર ગેરવલ્લે કરી દેવાનું હોય કે પછી મનરેગાનો કૌભાંડ હોય, મંત્રી અને સત્રીઓ જે રીતે લૂંટનો કારોબાર ચલાવે અને આદિવાસી સમાજને એમના મળવાપાત્ર અધિકારથી વંચિત રાખે છે. ત્યારે આદિવાસી સમાજ ફરી એક વખત એક વાત નક્કી થઈ છે, હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે રહ્યા છે. તાજેતરમાં રાહુલજી પણ આદિવાસી સમાજના યુવાન યુવતીઓ સાથે વડોદરા ખાતે એમના અધિકાર માટેનો સંવાદ કર્યો. એ શિક્ષણનો અધિકાર હોય, રોજગારનો અધિકાર હોય કે પછી એમને જંગલના જમીનનો અધિકાર હોય, એ તમામ કે પેશા એક્ટની વાત હોય, તમામ બાબતે એમની સાથે રાહુલજીએ સીધો સંવાદ કર્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ એનું કમિટમેન્ટ સાથે આગળ વધી રહી છે. અને આપણે જોયું હશે કે કેન્દ્રની અંદર ડોક્ટર મનમોહનસિંહની સરકાર અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં જંગલના જમીનના અધિકાર માટે કોંગ્રેસ પક્ષે કાયદો બનાવ્યો. આ કાયદાનો દેશના અનેક રાજ્યોમાં અમલવારી થઈ, પણ ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી ભાઈ બહેનોને અન્યાય કરવા માટે મોટા ભાગના એમના દાવાને રદ કરી નાખ્યા. અને જેમને લોકોને ફરજિયાત એમને આપવાની ફરજ પડી ત્યાં પણ એમને સાવ સામાન્ય નહીવત જગ્યાના અધિકારો આપવાનો કર્યો છે.
આ એક ઘણી દુઃખદ બાબત છે. અંબાજીથી ઉમરગામ સુધી મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી છે. એના કારણે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે છે. સાથે સાથે એમને મળવાપાત્રમાં જેમ નકલી કચેરીમાં સિંચાઈની બારોબાર કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા, એ અંબાજીથી ઉમરગામ સુધી તમામ પાસાઓમાં છે. તો તે એનો અમલના નામે આદિવાસી જમીન ક્યાંય કોઈને આપી ન શકાય, છતાં પોતાના મળતિયાઓને બારોબાર જમીન અપાઈ રહી છે. એવા સંજોગોમાં આજે જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપ છોડીને વાસ્તવિકતા જાણીને આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે, એને અમે સ્વાગત કરીએ છીએ. હું વિનંતી કરું છું કે એમના નામની ઘોષણા થાય. અહીંયા વિજયભાઈ અને સહિત ટીમ એમને કોંગ્રેસ પક્ષમાં વિધિવત આવકારશે. હું સંજયભાઈને પણ અભિનંદન આપું છું કે સમગ્ર ટીમને કે તેઓ આજ વિધિવત રીતે બધાને જોડવા માટેના માધ્યમ બન્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ પણ જે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયેલા તમામનું સ્વાગત કર્યું છે અને અભિનંદન આપ્યા છે. આજે અમારો દાહોદ જિલ્લો એ આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે. અમારા જિલ્લામાં નળ છે, જળ હોય કે પછી મનરેગા હોય કે અન્ય વિકાસના કોઈ પણ યોજનાના કામોમાં આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા ત્યાંના મંત્રીઓ, ધારાસભ્યો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને અમારા આદિવાસી સમાજના પાણી હોય, જમીન હોય કે અન્ય પ્રશ્નો એના ઉકેલ માટે મારા સમાજના પ્રશ્નોના સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની વિશાળ ધારા સાથે જોડાઈ અને મારા સમાજના પ્રશ્નો દૂર કરવા માટે આજે હું ભાજપને વિદાય આપી અને કોંગ્રેસની વિશાળ ધારા સાથે જોડાયો છું. જય હિન્દ, જય ભારત. આ પ્રસંગે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા આગેવાનશ્રીઓને આવકારતા મીડિયા કન્વીનર ડો. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સતત પ્રજાલક્ષી કાર્યક્રમો અને લોકો સાથેના જીવંત જનસંપર્કના કારણે આજે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ સતત લૂંટાઈ રહ્યા છે. ખાસ કરીને અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ભાજપના એક પછી એક કાંડ અને કૌભાંડો ખુલી રહ્યા છે. છોટા ઉદેપુરની નકલી કચેરી હોય કે દાહોદમાં ટ્રાઇબલ સબ પ્લાનના નાણાં બારોબાર સગેવગે કરવાનું પાપ હોય, ભાજપના મંત્રીઓ અને સંત્રીઓએ લૂંટનો કારોબાર ચલાવ્યો છે. મનરેગા કૌભાંડ દ્વારા ગરીબોના હક છીનવવામાં આવ્યા છે. આદિવાસી સમાજને જંગલની જમીન, શિક્ષણ અને રોજગારના મળવાપાત્ર અધિકારોથી વંચિત રાખવાનું કામ આ સરકારે કર્યું છે. કોંગ્રેસે હંમેશા કમિટમેન્ટ સાથે આદિવાસી સમાજને વન અધિકાર કાયદો અને પૈસા એક્ટ દ્વારા મજબૂત બનાવવાની કોશિશ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.